હા પેરાલાઇઝ આમાં બી હોય જ લખો. હા બધા કે બોલવાનું એટલે તું આવો ફોટો ના વિડિયો ના લઈ બેઠો તો આ કયા એંગલ થી હાર લાગે તને? એક પતંગ તૂટે આ બાજુ. તો કેમ છો ગાઈસ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. સવાર થઈ ગઈ આપણી, હજુ નાયા નહીં, નાવા જવું પડશે. નહીં તૈયાર થઈ જઈએ પછી બાકીની આગળની વાત કરીએ. તો નહીં લીધું, આપણે તૈયાર થઈ ગયા. હવે મસ્ત બહાર જઈશું, ફરીશું, બ્લોગ બનાવીશું. મસ્તનું નાસ્તા પાણી બી થઈ ગયા છે આપણા, એટલે ટેન્શન નહીં કોઈ. પણ હવે જઈશું બહાર. વાલના પતંગ ફિરકી લાવેલા છે, એ બી મંદિરે ચડાવવાના છે. મંદિરે ચડાવીશું, પછી જોઈએ આગળ શું થાય છે. તો ચલો મળીએ બહાર. તો અત્યારે અમે આવ્યા હતા પક્ષી બચાવ કેમ્પ, એક્ઝેક્ટ ચાંદખેડા 4 રસ્તા પર, ઓરેન્જ મોલની સામે, રુદ્રાક્ષ કોમ્પ્લેક્સની બાજુમાં. હવે હર્ષભાઈના પર ફોન આવી ગયો છે, શક્તિસિંહે ટ્રાન્સફર કર્યો છે ફોન, એટલે હવે જઈશું પક્ષી બચાવવા માટે. ચલો હર્ષભાઈ, ચાલો. ફૂલ સેફટી સાથે હર્ષભાઈએ મોજા પહેરી લીધા, ગ્લવ્સ પહેરી લીધા. તો થઈ ગયા રેડી. પિટાડીન વાળું બનાવેલું બી નથી. એટલે હવે જઈશું એક્ટિવા લઈને. તો આજે પહેલું પક્ષી બચાવીશું ઉત્તરાયણ પહેલાંનું. બન્યા રહેજો. નજીકમાંથી જાય તો તમે ચાંદખેડા 4 રસ્તા ઉપરથી જાય છે. પેરાલાઇઝ થઈ ગયું છે. હા, પેરાલાઇઝ થઈ ગયું. શું નામ તમારું? બાબુ. થેન્ક યુ. હા પેરાલાઇઝ આમાં બી હોય જ લખો. અંદર પકડીને લઈને આવ્યા ને, પછી ઘડીક પાપડીના મતે બહુ વર્ષ સીધી કરીને થોડુંક હેડ્યું ને પછી પાછું પોટો ખાવાનું ચાલુ થયું. એટલે એ જ વસ્તુ છે. આવતા હોય લો આ રાખજો, કદાચ કોઈને જરૂર પડે ને તો આ બધા નંબર ઉપર ફોન કરી શકો તમે, અને ગમે ત્યાં બોલાવી શકો છો. ચાંદખેડાના 7 કિલોમીટર રેડિયસ. ફોરતમાંથી જતા ઘણા બધા. ફોરતમાંથી અહીંયા સુધી ફરજમાં આવી શકશો. હા ફોરતમાં ફરજમાં આવી જશે. બરાબર. આ નંબર ઉપર રિંગ કરવું આવી જશે. ચલો. તમારો કયો નંબર છે? મારો બીજા નંબરમાં રાખજો. હા હાલ આવ્યો. ઓકે. આ નંબર ઉપર. અને કોઈ બી માં નાખશો, બધા કેમ્પ ઉપર હાજર જ હોય છે. લો છોડ દો. આને ચલો છોડ દો. થેન્ક યુ. તો લઈ લીધું, પક્ષી રેસ્ક્યુ કરી લીધું છે અત્યારે. હવે જઈશું કેમ્પ ઉપર અને બતાવીશું ડૉક્ટરને. પેરેલાઇઝ થઈ ગયું છે એને. લઈને આવી ગયા પક્ષી. લો બાપુ, જવાબદારી. પેરેલાઇઝ છે એવું કહે છે હર્ષભાઈ. પડ્યું હશે, જો આખું ઊંધું થઈ ગયું છે. તો આપણે આવી ગયા હતા પક્ષી મૂકવા માટે, કારણ કે કાલે જેમ ગાયે જીવ ગુમાવ્યો એમ આપણે નહીં ચાહતા કે આ પક્ષી બી એનો જીવ ગુમાવે. એટલા માટે પક્ષી મૂકવા આવ્યા હતા અહીંયા રેસ્ક્યુ કરીને. તો આપીશું હવે એમના હાથમાં. અને આપણા અનુભાઈ બી આવ્યા છે જોડે. કંઈ કહેવું છે અનુભાઈ તમારે? લો પકડો. આની ડોક રહી ગઈ યાર. આ રહ્યું કબૂતર, અને હવે આપણે એમને આપી દઈશું કબૂતર અને જઈશું કેમ્પ ઉપર. કેમ્પ ઉપર આવ્યું છે બીજું કબૂતર, એને બી પાછું અહીંયા આપવા આવવાનું છે. શું કે અનુભાઈ કહી દો. ભાઈ અમે જઈશું માના જોડે અમારી. ક્યાં આગળ? અખત મેળવી. બીજું કબૂતર રેસ્ક્યુ કરવા. આજ તો મોદી સાહેબ તમે બી બ્લોગમાં આવી જવાના હો. થઈ ગયું બીજું કબૂતર રેસ્ક્યુ. આજના થયા ટોટલ 3. ઓકે ચલો
હવે જઈશું પાછા કેમ્પ ઉપર. હા તો જઈએ છીએ ચોથું કબૂતર, 5મું કબૂતર રેસ્ક્યુ કરવા માટે. આજના દિવસમાં ટોટલ 4 કબૂતર રેસ્ક્યુ થઈ ગયા, 5મું છે. અત્યારે જઈએ છીએ લોકેશન પર. ચલો અમારો ભાઈ ચલાવે છે 5 એક્ટિવા, કારણ કે કબૂતર બચાવવું બી જરૂરી છે. લે ચાલ ચાલુ રાખજો. લો અમારા તરફથી તો અત્યારે આયા મંદિરે. પેલા પતંગ લીધા હતા કાલે સોનાવાળા, તે ભાને અર્પિત કરવા ચડાવવા માટે. અમારા તુષારભાઈને છે ને અડેતરા કર્યા સિવાય જપ નહીં. એમાં યસ લોકો 13 તારીખે રાતે પોતાને પતંગની ગિન્યા બાંધે. અમે આયા મંદિરે ગિન્યા બાંધવા માટે. જોઈ લો પતંગ આટલા બધા લાયા. ભાઈ અનુભાઈ કિન્યા બાંધવા બેઠા હતા, તુષારભાઈ બી કિન્યા બાંધ્યા હતા. અને મંદિરમાં આપણે ચડાવી દીધા સોનાના પતંગ બધા. એક અહીંયા, એક ભા જોડે, પછી અહીંયા પછી માના ચશ્મા બી આપ્યા આપણે ગિફ્ટમાં. ગિફ્ટમાં એટલે આપ્યા એમ. પછી આ સોનાનો પતંગ મહાદેવ જોડે બી છે. વધારે કે બોલવાનું એટલે તું આવો ફોટો ના વિડિયો ના લઈ બેઠો તો હોય તો જો. ઓકે તો જો પીપળું, 2 પતંગ સોનાના, એક કાળા ચશ્મા. સવારે તડકો પણ ભા પતંગ ચકાવતા તો નળે નહીં એટલા માટે. પછી થોડા પતંગ અહીંયા ચડાવી દીધા, છેલ્લો પડે. 2 પતંગ અહીંયા ચડાવ્યા છે, બાકીનું અનુભાઈ ટેપ મારી રહે એટલે લગાવીશું. 4-5 પતંગ આ બાજુ લગાવી દીધા. એટલે અને તુષારભાઈ લાવ્યા હતા પફ ખાવા માટે, પણ અમે લોકો દાબેલી ખાઈને આવ્યા હતા એટલે અમારે પફ ખાવાનું થતા નહીં. ચાઇનીઝ પફ છે, જોઈએ ભૂખ લાગશે તો ખાઈશું બી ખરી. બતાવો આ કયા એંગલથી હાર લાગે તને? એક પતંગ તૂટે આ બાજુ, ભાઈ આ બાજુ એક પતંગ તૂટે. એટલા જ તમે પાછળ ચાલો. તો મંદિરે ડેકોરેશન પતી ગયું, મસ્ત ના પતંગ લગાવી દીધા, આકાશમાં ચકાયા છે મસ્ત. જો એકદમ ઉડી પતંગ એકદમ ઉપર. અને આ થોડા પતંગ આકાશ બનાવ્યું છે અહીંયા. પછી આ જુઓ અહીંયા. પછી ભા માટે લાયા ચશ્મા, એ તો બતાવ્યા જ આગળ, તો બી ફરી લઈ લઈએ એક વખત, કદાચ રહી જાય તો. પછી માતાજી માટે ચશ્મા, પ્રસાદી થઈ ગઈ. તો આવી ગયા ઘરે, રાતના વાગ્યા 12. તો આજનો દિવસ બહુ જ સારો હતો. અમે ગયા હતા પક્ષી બચાવ કેમ્પમાં. ચાંદખેડા મેઇન 4 રસ્તા ઉપર જ છે. સેવા એ ધર્મ ફાઉન્ડેશનનું નામ છે અમારી ફાઉન્ડેશનનું. જો કે એના ફાઉન્ડર છે હર્ષ ઠક્કર અને શક્તિસિંહ ઝાલા. તો તમારે બી કોઈ બી આજુબાજુમાં પક્ષી ઘાયલ હોય કે કોઈ બી પ્રાણી જેની ટ્રીટમેન્ટની જરૂર છે તો તમે શ્યોરલી અમને કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર ને બધું આપેલું જ છે. અને તમને જો કોન્ટેક્ટ નંબર ના બી મળે ક્યાંયથી બી તો સેવાય ધર્મ કરીને મારું ફાઉન્ડેશનનું પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, તો એને બી ફોલો કરજો. તમારા નિયર બાયમાં કોઈ બી ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર્સ હોય, બધાને શેર કરજો. આ એક પ્રમોશન નથી, બટ એના માટે છે કે અવેરનેસ, પબ્લિક અવેરનેસ માટે છે. તો એમાં બી કોન્ટેક્ટ ડિટેલ્સ મળી જશે તમને બધી જ. તો એને બી શેર કરજો, ફોલો કરજો. અને મળીએ કાલના વ્લોગમાં. આજનો દિવસ બહુ જ સારો હતો. મંદિરે બી પતંગને બધું સજાવી દીધું હતું. ભા માટે કાલે લાવ્યા હતા પતંગ, તો એ બી પતંગને બધું મૂકીને આવ્યા, ત્યાં લગાવીને આવ્યા. તો એ બી આગળ તમે જોયું જ હશે. તો આજના વ્લોગનો કરીએ છીએ એન્ડ. બાય બાય.